વર્ષે ચોમાસું સારું રહેવાની આશા વચ્ચે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે। જૂનાગઢ ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યમાં 75% જેટલા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ આગાહીકારોએ જણાવ્યું છે કે જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે। ખેડૂતો માટે પણ આ સમાચાર રાહતરૂપ માનવામાં આવી રહ્યા છે। કુલ 47 જેટલા આગાહીકારોએ પોતાના અલગ અલગ વર્તારા રજૂ કર્યા હતા, જેમાં મોટાભાગના આગાહીકારોએ આ વર્ષે રાજ્યમાં સારું ચોમાસું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી। આગાહીકારોના જણાવ્યા અનુસાર આ વર્ષે રાજ્યમાં અંદાજે 10 થી 12 આની જેટલું સારું ચોમાસું રહી શકે છે। આ સાથે જ રાજ્યમાં કુલ 75% જેટલો વરસાદ નોંધાઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદના અનિયમિત ચક્રના કારણે ખેડૂતો ચિંતામાં રહેતા હોય છે, ત્યારે આગાહી ખેતી સાથે જોડાયેલા લોકો માટે આશાજનક માનવામાં આવી રહી છે। પરિસંવાદ દરમિયાન ખાસ કરીને ખેડૂતો માટે વાવણી અંગે પણ મહત્વપૂર્ણ અનુમાન રજૂ કરવામાં આવ્યું હતું। આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે 2 તબક્કામાં વાવણી શક્ય બની શકે છે। જૂન મહિનાના બીજા સપ્તાહ દરમિયાન પ્રથમ તબક્કાની વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાઈ શકે છે, જ્યારે જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન બીજા તબક્કાની વાવણી શક્ય બનશે। કૃષિ ક્ષેત્ર માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પરિસંવાદમાં ઉપસ્થિત આગાહીકારોએ ચોમાસાની વિદાય અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી ચોમાસું લગભગ 15 ઓક્ટોબર આસપાસ વિદાય લઈ શકે છે, એટલે કે આ વર્ષે ચોમાસાની અવધિ પણ સામાન્યથી સારી રહેવાની સંભાવના છે। વરસાદની યોગ્ય માત્રા અને લાંબા સમય સુધી ચાલતા ચોમાસાને કારણે ખેડૂતોને સિંચાઈ અને પાક માટે લાભ મળી શકે છે। 32મો વર્ષા વિજ્ઞાન મંડળ છે, એટલે 32 વર્ષથી આવું પરિસંવાદનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએથી અમે આગાહીકારો વરસાદની આગાહીકારોને અમે આમંત્રણ આપીએ છીએ। આ જ્યારે તારીખ નક્કી વર્ષા વિજ્ઞાન પરિસંવાદની તારીખ નક્કી થાય છે એ 20 દિવસ 25 દિવસ પહેલાં અમે વરસાદ કેવો થશે અને આવતું ચોમાસું કેવું રહેશે એની આગાહી માટે અમે એક પરફોર્મા આ બધાને અમે આગાહીકારોને મોકલીએ છીએ। વરસાદ ખૂબ પુષ્કળ રહેશે અને આગાહી અખાત્રીજનો પવન છે, પછી પ્રાકૃતિક અસરો જે વનસ્પતિ ઉપર થાય છે, ફળઝાડ ઉપર થાય છે અને જે પશુ પક્ષી ઉપર થાય છે એની રેણી કરણીને બોલી અવાજ ઉપરથી અનુમાન કરીએ છીએ। કોઈ દુષ્કાળ ને વરસાદ પુષ્કળ દેખાય છે, વરસાદ કોઈ ઓછો રહે એવું દેખાતું નથી, વરસાદ ખૂબ થશે। ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક મોટો પલટો જોવા મળ્યો છે। પ્રખ્યાત યાત્રાધામ શામળાજી સહિત આસપાસના વિસ્તારો અને ભિલોડા તાલુકામાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક હવામાન બદલાતા સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે। આકાશ વાદળછાયું બનતા અને પવનની ગતિ બદલાતા લોકોને કમરતોડ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। જોકે ભર ઉનાળે આવેલા આ અણધાર્યા વાતાવરણના પલટાને કારણે પંથકના ખેડૂતોમાં પોતાના ઊભા પાકને લઈને નુકસાન થવાની ચિંતા પણ વ્યાપી ગઈ છે।